બોલો સાહેબ. સીતારામ. સીતારામ. તમારા ફોનને હક જ ને તમે ભાઈ મારો ધંધો આની હારે જોડાયેલો છે. આ ફોન મને કમાઈને આપે છે. અમે નથી દેતો, હું નથી દેતો, આમાં મારો રોટલો છે. હું નથી દેતો. આ મારો રોટલો છે. તુંય દે મારા બાપ, તો તુંય પછી દે. હે તુંય કમાઈને દેશ. ડ્રાઈવર હોય ને તું ડ્રાઈવર, મારો ડાબો હાથ છે. તો પછી જમણો હાથ અમારો, જેના દ્વારા મને મેં વિદ્યા પ્રાપ્ત કરી. અને પછી દરેક વ્યક્તિને જીવનની અંદર છે ને સપોર્ટર જોઈએ. તો તું મારો ખાસ સપોર્ટર છે. ઈશ્વર તને દીર્ઘાયુ આપે, એટલે હું લાંબુ આયુષ્ય, તંદુરસ્ત રાખે, બરાબર છે. નિરોગી રાખે, બરાબર છે. અને હું જીવું ત્યાં સુધી મને સહન કરવાની શક્તિ આપે. ભાઈ 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 મને સહન કરવી બહુ અઘરી છે. ભાઈ ભાઈ બોલો બીજું તમારા હું આજે કેમ એકલા એકલા લાવ્યા છે રુદ્રાસિંહ ને? આજે હું નીકળી આવ્યો, પછી મેં કીધું હાલ સાહેબને જે હેલ્પ કરતો હું, હા એ સારું કર્યું આજે. તો એક બે વિડિયા બનાવતો હું. હા હા, સાહેબને એ થોડીક- આસાન રુદ્ર નવરા હોય તો ના, સાહેબ- આપણે તો આપણા ધંધામાં પાટું નથી મરાતું. સાહેબને સલાહ થોડીક દેતો આવું. હા, હું સલાહ દેવાની છે. હે હું સલાહ એ દેવાની ન છે. કહેવાય, સલાહ હું દેવાની છે એ કેમ મને? સલાહ મફતમાં હે. હા, સલાહ સહકાર દે ને બાપુજી. સલાહ તો આખા ઘણા મને દે, હજારતા જાય તો દેતા સહકાર તો દઉં, નથી દેતો. તો પછી જાય. સલાહ તો ઘણા માખ્યું નથી તમે લાગતા. દુનિયાને છેડે હોય ને અમે કીધું નથી કે તમારે ખાલી ફોન Yes, કરો. yes. તો પછી ન પૂગતો હોય તો કયો. ભોગી જાય છે. તો ગમે એવો પાણી તડીકો મારા મમ્મીને ઘરે હું ગઈ હતી હાતમ ઉપર. તમે બધા વિડીયો આગલો મારો જોયો હશે. મમ્મીને ઘરે એવું અવાવરું ગામ છે ને કે ત્યાં કોઈ વાહન વથલી પાસે બરવાડા. મને સ્પેશિયલ બાપ દીકરો હવારમાં એનો તહેવાર બગાડી હાઈતમનો. મારે તો મારા ભાઈની તબિયત સારી નહોતી, જવું પડે એમ જ હતું. ને ભાઈનો ફોન આવતો હતો હોસ્પિટલે ને લઈ આવતો હતો. તો કાંઈ વાહન ન મળે ત્યાં. અને સ્પેશિયલ વાહન એ તહેવાર ઉપર કોઈ આવે નહીં, તો સ્પેશિયલ ગાડી લઈને મને મૂકી ગયો. હાઈતમને આઠમ હું 2 દી રોકાણી. નો એમને દી વરસાદ બધે તમને ખબર છે કે 4 દી રસ્તા બંધ હતા. એવા વરસતા વરસાદની અંદર પાછો ગાડી લઈને આવ્યો અને પાછો અમને બેનભાઈને બેને તેડી ગયો. બાકી છે ને સલાહ તો મને ઘણા આપે જ લખન. અડધી કલાક ખાલી જો હું મોડો આવું ને, હા તો 5 દી રસ્તો બ્લોક થઈ જતો. 5 દી ગામડાની અંદર હલવાત ના બાનું ધ્યાન રે. મારે ફરજિયાત આપણે છે ને અમુક કામ મારી માવતરની જવાબદારી મારી જ છે. કારણ કે મારા બાપુજી મને જીવતા જીવતા કહેતા ગયા હતા, તું મારો ત્રીજો દીકરો છે, મારા નાના ભાઈ મારે ધ્યાન રાખવું જ પડે. એને કોઈ છે નહીં બિચારાને. હાલો આવજો બધાય. સીતારામ. આવજો બધાય. દરેક જગ્યાએ છે ને લખું. હા બા આજે મારે વારવું જ નથી. આજે મારે વારવું જ નથી. બોલો. આ તો દરેક જગ્યાએ હું જ્યાં ફસાણી હોય ને વાહન અત્યારે છે ને 2 જણા અમે કોઈ દી નીકળી ન હકી આરે. અને મારી ઉપર તો જવાબદારી 2 ઘરની છે. અને મારા ઘરવાળાનું બિચારું સીધો તમને ખબર જ છે કે એનું બહુ ધ્યાન ન પડે એટલે એને બા પાસે રાખવા પડે ને મારે જવું જ પડે અમુક કામ કરવા. મારા મમ્મી પપ્પાને મારે મારા માનું તમારે ધ્યાન રાખવું ને એટલે ગઈ હતી તો આવ્યો. એટલે આ એક કામ ભૂલાય નહીં. બાકી મને સલાહ તો આખો જગ આપે જ. આમ કર, આમ ન કરાય, આમ કરાય, આમ ન કરાય. પણ મને સહકાર છે ને લખાણ આપે. એટલે તારું ઋણ ચૂકવી દે બેટા. આના યુગમાં તારું બધું ઋણ ચૂકવી દે. મારાથી થાય એટલું હું ઋણ ચૂકવી દઈ. માણસ કાંટો કાઢ્યો હોય ને એની ગણ ન ભૂલે. તો હું માણસ છું, સમજુ કે કોણે મારું હું કર્યું. આ જગતની અંદર છે ને માછલા ધોતા બધાને આવડે, પણ સપોર્ટ કરતા કોઈને ના આવડે. એટલે સપોર્ટ કર્યો છે મારા સંકટના સમયની અંદર છે ને. અને હા બીજું તમને મારે કહેવાનું હતું, આજે હું કમાઉં છું ને 2 ચેનલની અંદર હું કમાઉં છું ને તો એ બધોય ફાળો લખનને જાય છે, લખુને જાય છે. એટલે એના ઉપર મારો નથી હક, એનો હક છે. એટલે કાલ સવારે મને કોઈ પૂછતું નહીં. કદાચ મારી ઈચ્છા થાય ને તો હું બધું લખુન દઈ દઉં. તો મને કોઈ પ્રશ્ન પૂછતું નહીં. કેમ કે આ ચેનલ જ એની મને બનાવી દીધી. સપોર્ટ કરે, મારે ભેગો ફરે. કારણ કે વિડીયા બનાવવા છે ને જે બનાવતા હોય એને પૂછજો કે બહારની દુનિયામાં મોબાઈલ લઈને ગાંડા કીએ છે બધાય. બહાર લઈને કેટલા મસ્તી કરે. મસ્તી કરે બારોબાર કે જો તો વાહે ફરે, જો તો બાઈની વાહે ફરે. એને ખબર છે કે આ વિડીયો બનાવે છે, વિડીયો બનાવવાનો બહુ અઘરો છે. બહાર નીકળજો તમે, કોકને સપોર્ટ તો કરજો એક વખત. કરીને તો જોજો. રોડ ઉપર આપણે આ મોબાઈલ લઈને આમાં ઊભા હોય ને વાતું કરતા હોય ને એકલા બોલતા હોય તો કોક ગાંડા કીએ કે એકલી મોબાઈલ લઈને આ ભાઈ એકલો બોલે ને આ બાઈ એકલી બોલે. બહુ અઘરું કામ છે.
કેમેરા સામું સમાજની સામે વિડીયો લઈને બનાવો ને એમાં લેડીઝને એકલીને તો બહુ અઘરું છે એટલે આજના બધું શ્રેય છે ને મારે કેવું નહોતું કોઈ દિવસ કોઈને પણ આ તો વધારે પછી આપણે હળિયું કરતા હોય ને સપોર્ટર મારો તું જ છે અને અહીં સુધી પહોંચાડનાર આજે મારા આટલા બધા સબસ્ક્રાઇબ ને થયા છે સફળતા મારી મળી છે એનો બધો શ્રેય હું તને જ આપું છું હજી તો આપણી શરૂઆત છે. આજે શરૂઆત એક મારા દ્વારકાધીશ છે જે 24 કલાક મારા ભેગો અવિરત રહે જેને હું એક સેકન્ડ વારે ભૂલતી નથી કદાચ સોનાના આસન ઉપર બેહીશ ને તો એનું કારણ એ છે અને એને મને તને મોકલો છે મારો હેલ્પ ભગવાન દરેક જગ્યાએ ન પૂગે હા દ્વારકાધીશ જે છે એ દરેક જગ્યાએ એમ ન પૂગે એટલે આપણે કોક મોકલી દે કોક ને કોક રૂપની અંદર તો મારો તો હું તને જ માનું છું ભગવાન તને હાજો નિર્વો રાખે ને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી મને મદદ કરી રાખે આવીને આવી રીતે કારણ કે હું તો કાર્યરત રહેવાની જ છું અને વિડીયો તો હું બનાવવાની જ છું ભાઈ ભાઈ વિડીયો તો મારા બા આઈસે તોય બનાવે કા બા કેમ દુખે નહીં હોય તો પછી વિદેશ જઈને બનાવશો કે હા ન્યા જ્યાં ગેસ થયો પાણી નથી તમારા ઘરમાં આ ભૂલે મહેમાન ગેસ તમ- થયો તો મહેમાન ભીંડાનું શાક ખાધું ને હું ભીંડાનું શાક ના બનાવું પૂરું થઈ ગયું બિંદન છે હા થોડુંક શું કરું મારું જ્યાં ઈ બગડા જો આ હે ને આમાં હે ને આ લેપરું શાક છે આમાં હે ને પછી મસાલો વધારે હોવો જોઈએ એમાં ઠંડુ શાક ઠંડુ ને ગરમ બે બાને આપવું હતું મસાલો થોડોક એમાં હોવો જોઈએ અને થોડુંક તેલ ઓછું હે તેલ તો હું ઓછું નાખું બહુ તેલ વાળું મને ન મેળાવે પછી તેલ તો ઓછું નાખું તીખું વધારે હું નથી ખાતી બહુ ઠંડુ ન આપતો બહુ નહીં આપું અડધું અડધું કરી નાખું હા આખો દી તોડાવ ને હજી કામ બાકી જ બધું તઈ વિડિયા બને છે મારે હા અને ભેગો તું ફેર મોબાઈલ લઈને ફરસ એટલે કોકને એમ થતું હોય કાં તો જો વાહે વાહે ફરે હા વાહે વાહે ફરે એમનેમ તો વિડિયા બને નહીં ભાઈ વિડિયા માટે તો કોક જોઈએ અને બે જણા વિડિયા વાહે રહીએ તો ખાઈએ હું પી લીધું હાલ્યો હાલો આવજો બધા સીતારામ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો તમારા દરેક મિત્ર મંડળને સુધી અમારો વિડીયો પહોંચાડજો અને ચોક્કસ મદદ કરજો અને અમારું બીજું ચેનલ છે આજ એવી અમારી ચેનલ છે આરજે ઓડી જેની અંદર તમે વિડીયો જોવાના છો બીજી મારી ચેનલ છે બા સાથે મારી? અમારી મીન્સ અમારી ચેનલ છે જ્યોત્સનાબેન એજ્યુકેશન બે અમારી ચેનલ છે પણ આ ચેનલ વેલી છે અને મારા નામની છે એટલે હું મારી કહું મારી એકલા નામની છે ને એટલે ભૂલથી બોલાઈ જાય જ્યોત્સનાબેન એજ્યુકેશન નામની મારી બીજી ચેનલ છે એમાં પણ ગુમરો મારજો ગમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવજો સીતારામ તમને બીક લાગે ચાવી મૂકી દીધી. સાવી મારી છે હોય ને ઊંડી કરી દો શંભુ પાસે આવ્યો છે નથી કે કોઈ બીક તો ઈ નથી ઈ વાહે જ રખડે પકડી લે, પકડી. મારો સેમ નથી આવતો મારો 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 એમ કરે. પકડી લે, લે. હાથમાં પડી જાય તો માન મૂકે પછી. ભગવાને એને કેટલું રક્ષણ આપ્યું છે તો એમ દબાવાય નહીં. હરી પોતે અંદાજ ન હોય? 300 300 વર્ષનો આયુષ્ય. ખેતરો પેલો
ત્રણસો હજાર ગમે તે હોય. ફોર સ્ટાર્ટિંગ હોય આ હું તો જોઈએ એમ હાથમાં દેખી જાય. આમ કે વાથી પાસે તો એક મોરી ગઈ ને મસ્ત હવે બે ખાંડથી ખાધી તાવ આવી ગયો. ચકલા ને ચકલી ન રખાય. હું તો એવી વસ્તુ હોય ને આકાશમાં કે 150 વર્ષ ઓખાને ઉડાડી દીધા, ઓલા પાસે ગલે ઉડાડી દીધા. ઉડાડી દીધા. ના પડવાયું બધું. આ રીતે દોલ ખરાબ થઈ વાત હતી આ પોપટ. પડે આપણા આયા ઉડાડી. મેડી મોટી હે ને એટલે પડે જલ્દી અમાર દીકરીને બહુ લાગી રહી બહુ ને. જૂનાગઢમાં મમ્મીના જી ઘરનું બે. નવું સદસ્ય આવ્યું આ કાઢો. નવું સદસ્ય. લે મસ્ત દીદી કઈ કરે નહીં કઈ નું થાય નહીં બે એ નાનો પડો હોય. એને સંપૂર્ણ એના કરતા નાનો. આજે બે નવા સદસ્ય આવ્યા. જો વાલા કરે કોપી કર લે બોલે બોલો કાઢું ને. આમાં તારે મરશે એટલે નવું ખોરાક બેહાડી. બેહાડ તો ખોરાકમાં. બાઈક બાઈક એ. બેહાડ એને એના જેવું જ લાગે ને. તો મને એમ થાય કે ના એને કામ કરે આમ બીક ના લાગે પણ કઈ કામ થાય એને જોઈ. એ શંભુ બેહાડ તો તારા આ ખોરાકમાં. તો જો આવું પૂછશે ને. બેહાડ ને ખોરાક તારા. કોરમ બેહાડી જેમ કે કોરમ બેહાડી. શંભુ આલે લા માઈ મને દે. શંભુ તાર આમ જોવાય જો બીકણી કેમ આ અંદર? બી ને તને બીક લાગે ને? એ આખું રવેરું હતું ને એમાં સળી બનાવીને જોઈ કે નિહાળ તો બને. એના અહીંયા જસના. મેં આખા ઘરમાં રખ્યું. રાતની આ રાખીને નવેરામાં એના આખું ઘર બનાવ્યું. ઘર બનાવ્યું સ્પેશિયલ આને આખું નવેરામાં તો એટલો કટકો રાવા દીધો. ચડી જાય ને ઉતરી જાય એ રીતે પાણી બધું પાણીમાં કેવું મસ્ત બનાવ્યું. રેતી એ પાણી તળાવ બનાવ્યું તમારા માટે તળાવ બનાવ્યું એ હવે હું હેવાર જામવા દઉં તો સામેના હકા હેવાર બધે કહે કે હેવારમાં બહુ મોટા થાય. હા હેવાર જોઈએ એમ નથી જામતો ઉપાસ કોમી નાખું. પેલા કોણ તો વેચે તે તો શીખી માન મારી પાસે શીખે આમાં બીકો કોણ હોય નાન પ્રત્યાના ખબર પડતી ને રડે હા બીતુલો ઈ તો પહેલે પહેલે આવ્યો ભેગો એની ચેડા એક સેકન્ડ બેઠા એલા એની જવાબદારી ખવડાવવાની એ નીચે પોતું ઉપર ને ઢાળું બસ આવે હો. માથા એવડાવો. તમે આના નામ ય રાખ્યા કાનોન કેશવ. કામણ કેસર. રેખા કે કેસો ફેરવી નાખજો કઈ તમે કેમ? તો ઈકો નહીં છે ભાઈ, મતલબ ત્યાં કેવા. દે બરોબર? પહેલે દે મળવા લઈ લે કઈ નો લઈ લે હાથમાં ખાણો કરતો આજે બરબાઈ આવડી તો. એ આમ આમ બેય કોર પકડાય આમ એક કોર તો નથી ને. આ કેવું જાવા દે ને. અખાણો હોય. થઈ ગયા. શંભુ ખાતું હોય તો ઘડી ખોઈ જા ભાઈ ખોઈ જા ઘડી આવી જાય ભાઈ હવે આરામ કર લે ઘડી ખોઈ જા થાય કોઈ ઈ આજે આમ કરે. થકી ગયો દીકરો હા મારો દીકરો ડાયો હા ઓ હોય જો ડાયો વાહ મારો કે દીકરો ભાઈ તું ક્યાં દેશમાંથી આવ્યો છે કે તે ગયો તો થાકી ગયો આ આપણે બાવાની ગઈ ભરી ભરી ના તો ટેલેન્ટ છે આની અંદર જોઈ ગઈ હા હોઈ જાય મને બહુ બહાર છે મારા દીકરો જો થાય તો હિમ નાખું ને હોઈ જાય આવા તો એકઈ નથી હો ભાઈ તું હોઈ જા શંભુ એને મેં તે ભાઈ તું હોઈ જા થાકી ગયો તો હોઈ જા ને આને લઈને બોલે. ભાઈ હોઈ જા ને એ તો નહીં આમ. કાનબાને તો કે નહીં. જોઈ તો હા તમે ઘોડિયામ કાઢ ભાગી ગયો, ભાગી ગયો. બટકા ગયા ડબલા બટકા થોડા પાછું નથી હું કામ વાપસ લઈ જતી. એક પડ્યું તારું બન્યા જોઈ